શરૂઆતની વાત હતી ને અધ્યક્ષ આવ્યા હતા ને જે વાયદા વચનો ભ્રમજાળ હતી, લોકોનો ભરોસો તૂટી ગયો છે. નથી વાયદા પૂરા થયા, નથી વચનો પૂરા થયા. ફક્ત ને ફક્ત તાયફાવ જે કહેવાય કે નમોત્સવ હોય કે અત્યારના મોદી સાહેબને લાવી નાણીવાળો કાર્યક્રમો, મોટા કાર્યક્રમો કર્યા છે. લોકોના કોઈ ઇસ્યુ સુધી પહોંચ્યા નથી. દાખલા માટે ટળવળે છે, લાઈને ઊભા રહે છે. મકાન લેવું હોય તો 50% ભ્રષ્ટાચાર કરીને 1.5 લાખનું મકાન હોય તો 70,000 રૂપિયા એ મકાન પાસ કરાવવા માટે આપવા પડે છે. લોકોની અને વિચારધારાની પાર્ટી છે. એ તમને ગુંગળાવે નહીં, તમને આદેશ આપે નહીં, તમને લોકશાહી આપે, તમને ડેમોક્રેસી આપે, તમને જે કરવું એ છૂટ આપે. લોકો માટે કામ કરો. બીજેપીમાં કાર્યકરને ગુંગળાવે છે, કાર્યકરોનું શોષણ કરે છે. નેતાઓ માલ મલિંદા ખાતા હશે પણ કાર્યકરો સુધી કોઈ પાકતો નથી. અને કોઈ પણ બોલે તો એને ચૂપ કરી દેવામાં આવે, કાં તો એના ઉપર ફરિયાદ કરવામાં આવે, એફઆર કરવામાં આવે, કાંઈ એને સરકારી એના ઉપર રેડ પાડવામાં આવે. એના કાર્યકર્તાઓને પણ દબાવવામાં આવે છે. નમસ્કાર મિત્રો, થરાદ વિધાનસભા અને અહીંનું રાજકારણ, અહીંના દિગ્ગજ નેતાઓ અને તેની સામે ઝઝૂમતી કોંગ્રેસ, તેને લડત આપતા કોંગ્રેસના નેતાઓ. આજે વાત કરવી છે નેતાની કે જેમણે થરાદ વિધાનસભામાં કાઠું કાઢ્યું છે. ચર્ચાઓ શરૂ થઈ છે કે 2027 સુધીમાં કંઈ નવા જૂની થઈ શકે છે. માંગીલાલભાઈ પટેલ આપની સાથે છે. માંગીલાલભાઈ, પહેલાં તો શું કહેશો કે થરાદ વિધાનસભામાં શું પરિસ્થિતિ છે અને અત્યાર સુધી જે કોંગ્રેસ લડી રહી હતી, આવેદન નિવેદનની વાત કરતી હતી, એનો ફાયદો સ્થાનિક સ્વરાજ્યમાં મળશે? પહેલાં તો ગુજરાત આજ તકનો ખૂબ ખૂબ આભાર કે થરાદ વાવની મુલાકાત લઈને અમારા સુધી પહોંચ્યા છો. થરાદમાં કોંગ્રેસ ઝઝૂમતી નથી પણ કોંગ્રેસ લોકો માટે લડે છે, લડત આપે છે અને સંઘર્ષ કરે છે. થરાદના જે શરૂઆતની વાત હતી ને અધ્યક્ષ આવ્યા હતા ને જે વાયદા વચનો ભ્રમજાળ હતી, લોકોનો ભરોસો તૂટી ગયો છે. નથી વાયદા પૂરા થયા, નથી વચનો પૂરા થયા. ફક્ત ને ફક્ત તાયફાવ જે કહેવાય કે નમોત્સવ હોય કે અત્યારના મોદી સાહેબને લાવી નાણીવાળો કાર્યક્રમો, મોટા કાર્યક્રમો કર્યા છે. લોકોના કોઈ ઇસ્યુ સુધી પહોંચ્યા નથી. ગામડાના રસ્તાની પરિસ્થિતિ છે, ગામડામાં લોકોને પાણી પણ મળતું નથી, સ્કૂલોમાં શિક્ષકોની પણ ઘટ છે. લોકો દાખલા માટે ટળવળે છે, લાઈને ઊભા રહે છે. મકાન લેવું હોય તો 50% ભ્રષ્ટાચાર કરીને 1.5 લાખનું મકાન હોય તો 70,000 રૂપિયા એ મકાન પાસ કરાવવા માટે આપવા પડે છે. ખેડૂતોને પાક જ્યારે લેવાનો હોય ત્યારે ડીઝલના ભાવ વધી જાય, કાં પછી વાવાઝોડું આવી જાય તો એનું પણ વળતર મળતું નથી. પાક જે બટાકા જેવા હોય એ ફેંકી દેવાની વાત પણ આવે અને જે ડબલ ભાવ કરવાની વાત હતી એની જગ્યાએ અડધા થઈને ઊભા રહે. ખેડૂતો પણ દેવાદાર થઈ ગયા છે, ગામડા ભાંગી રહ્યા છે, યુવાનોને શિક્ષણ મોંઘું થઈ રહ્યું છે. દરેક પાર્ટીનો બેઝ અલગ હોય છે, દરેક પાર્ટીની કામ કરવાની પદ્ધતિ અને મેનેજમેન્ટ અલગ હોય છે. કોંગ્રેસ એ લોકોની અને વિચારધારાની પાર્ટી છે. એ તમને ગુંગળાવે નહીં, તમને આદેશ આપે નહીં, તમને લોકશાહી આપે, તમને ડેમોક્રેસી આપે, તમને જે કરવું એ છૂટ આપે. લોકો માટે કામ કરો, પાર્ટી પછી આવે. પહેલું લોકોનું કામ કરો, લોકોનું કામ કરશો તો એ પાર્ટીનું કામ થયું ગણાશે એવું માને છે. જ્યારે બીજેપીમાં એવું નથી. બીજેપીમાં કાર્યકરને ગુંગળાવે છે, કાર્યકરોનું શોષણ કરે છે. નેતાઓ માલ મલિંદા ખાતા હશે પણ કાર્યકરો સુધી કોઈ પાકતો નથી. અને કોઈ પણ બોલે તો એને ચૂપ કરી દેવામાં આવે, કાં તો એના ઉપર ફરિયાદ કરવામાં આવે, એફઆર કરવામાં આવે, કાંઈ એને સરકારી એના ઉપર રેડ પાડવામાં આવે. એના કાર્યકર્તાઓને પણ દબાવવામાં આવે છે. એટલે દરેક પાર્ટીની વિચારધારા અલગ છે અને એના સિદ્ધાંતો અલગ છે. અમે અમારા સિદ્ધાંતો. આમ આદમી પાર્ટી આ વિસ્તારમાં ઓછો પ્રચાર કરે છે કે પછી પ્રચાર કરે છે પણ આમ છતાં પણ મત નથી મળતા? આમ આદમી પાર્ટીના લોકો એની વિચારધારાને એક્સેપ્ટ કરતા નથી. એ પાર્ટી છે એ ભાજપની બી પાર્ટી છે. એનો એજન્ડા જ એવો છે કે વોટ શેર કોંગ્રેસનો જે છે એમાં ભાગ પડાવી અને ભાજપ એક તરફી જીત મેળવે. અને ભાજપ પંજાબમાં જ્યાં આમ આદમી પાર્ટી રાજ કરતો હોય ત્યાં ભાજપ એને દખલગીરી ન કરે. એટલે એ દિલ્હીથી એજન્ડા સેટ થયેલો હોય. એ ઉત્તર ગુજરાતની સમજુ પ્રજા છે. એટલે આવા જે લેભાગુ તત્વો છે એને પેસવા નહીં દે. થરાદ વિધાનસભામાં આવેદનપત્ર આપવામાં આવી રહ્યા છે. ઊન ગામની જે ઘર્ષણની ઘટના છે તેને લઈને એક વર્ગ દુઃખી પણ જોવા મળી રહ્યો છે. અલગ અલગ ગામડાઓમાં સભા થઈ રહી છે, એક યુવા ગ્રુપ બહાર આવી રહ્યું છે. શું કહેશો? તમારા સુધી પણ આ સમાચાર પહોંચતા હોય છે?
આવી ઘટનાઓ જે બનતી હોય છે એ દુઃખદ હોય છે. સામાજિક જે આંતરિક ઘર્ષણ થાય છે એના જે પ્રત્યાઘાતો પડે છે એ લાંબા ગાળાના હોય. અને એક વાત એવી છે કે થરાદના યુવાનો અને લોકો ગૂંગળામણ અનુભવે છે. એક વાત એ છે કે થરાદ વિધાનસભામાં અત્યારે યુવાઓ શું કહી રહ્યા છે અને જે કોંગ્રેસમાંથી ભાજપમાં જવાનો સિલસિલો છે, કોંગ્રેસમાંથી અન્ય પાર્ટીમાં, કારણ કે એક સમાચાર એવા આવ્યા હતા કે બાહેંધરી પત્ર લેવામાં આવી રહ્યું છે. તો આ બાહેંધરી પત્ર કે ભાઈ તમે કોઈ અન્ય પક્ષમાં નહીં જાઓ, આ પત્રના લઈને સમાચાર આવ્યા હતા. તો શું વિચારે છે કોંગ્રેસને? ખરા અર્થમાં ગેનીબેન ઠાકોરે પણ હમણાં એવું નિવેદન આપ્યું કે જાનૈયાને ઉત્સાહ હોય, પરંતુ જાનૈયાએ જોવું પડશે કે વરરાજા આઘા પાછા નથી થતા ને, એટલે કે ઉમેદવારો પર વિશ્વાસ નથી કે પરિસ્થિતિ હવે ખરાબ છે? નહીં, ઉમેદવારો ઉપર વિશ્વાસ છે, પણ પાર્ટીનો નિયમ જ એવો છે, બંધારણ એવું છે કે તમે સામાન્ય સભ્ય થતા હો તો પણ બાંયધરી આપવી પડે કે પાર્ટીના નિયમો છે, પાર્ટીના સિદ્ધાંતો છે, એ પાર્ટી એ પ્રમાણે અમે ચાલશું. એટલે એક અમારો શિરસ્તો છે. અને બીજી વાત છે તોડવા ફોડવાની વાત છે, એ તો બીજેપીના જીન્સમાં છે. સમાજ અને ચૌધરી સમાજ એ આમ ગણો તો માસિયાત ભાઈ જેવા ગણાય. પશુપાલન, દૂધ અને ખેતી સાથે સંકળાયેલી પ્રજા છે, કોમ છે. સંપીને રહેવું જોઈએ. પણ આ અનિચ્છનીય જે બનાવ બન્યા છે એમાં ક્યાંક ને ક્યાંક રાજકારણ કામ કરી ગયું છે, ક્યાંક ક્યાંક સરકારની જે ઘોર બેદરકારી કહેવાય એવું કામ કર્યું છે. ઋણી સભા થઈ એના પછી યુવાનો જે નાની ગામ ગયા, કાં તો એમને રોકવામાં આવે. એ વખતે પોલીસ હતી, એમને રોકી શકી હોત, પણ 2-5 ગાડીઓ જવા દેવામાં આવે, ગાડીઓ તોડી નાખે. એના પછી એ લોકો બીજી ગાડીઓને નથી આવવા દેતા અને એમના ઉપર ટીયર ગેસ કરે, એના ઉપર મારધૂડ કરે, એટલા હદ સુધી પહોંચે. અને એનાથી વધારે તમને કહેવું કે હિટલરશાહી જે એને કહેવાય કે એ ગાડીઓનો પીછો કરીને પોલીસ ભાભર સુધી આવીને 25 કિલોમીટર પાછળ આવી ગાડીઓના કાચ તોડ્યા છે, યુવાનોને નીચે ઉતારીને માર્યા છે. વચ્ચે પણ પેટ્રોલ પંપ ઉપર જ્યાં ગાડી જેમને કંઈ લેવા દેવાના હતું, જે ખાલી દેખવા ખાતર આવ્યા હતા, એમને પણ એમને હેરાન કર્યા છે. અને જે ફરિયાદ થઈ છે એ એક તરફી થઈ છે. ધારો કે ઝઘડો ક્યારે થાય? ઝઘડો તો 2 કોમ, 2 લોકો, 2 જૂથ સામે સામે આવે. અહીંયા તો કોમી નથી, અહીંયા તો જૂથ હતા. 2 જૂથ સામે સામે આવે તો ઝઘડો થાય. હવે ઝઘડો 2 જૂથ વચ્ચે થયો છે, ફરિયાદ ફક્ત 1 જૂથ ઉપર થઈ છે. એ અન્યાય છે. એ એવા લોકો જે પત્રકારો બનીને ત્યાં ઋણી ગયા હતા, નાની તો ગયા જ નહોતા, એવા 15 લોકો ઉપર ફરિયાદ થાય છે, જે લોકો નાની હાજર જ નથી. એટલે મને લાગે છે કે આ એક ષડયંત્રનો ભાગ છે. અને 2 કોમ જે માસિયાઈ ભાઈ જેવો વ્યવહાર છે, એમના વચ્ચે દરાર પાડી અને ક્યાંક ક્યાંક રાજકીય ફાયદો લઈ અને પોતાના રેટલા શકવાનું કામ અને 2 કોમ વચ્ચે ઘર્ષણ કરવાનું કામ કર્યું છે. પણ 2 કોમ સમજુ છે અને એ કોમ આમાં આવશે નહીં. અને જે આ લોકો અસંતુષ્ટો, જે લભાગુ તત્વો આ કામ કર્યું છે, એમને પણ ઓળખી ગઈ છે. જૂનાગઢ જિલ્લામાં, સુરેન્દ્રનગર જિલ્લામાં કોંગ્રેસને મોટું નુકસાન કર્યું. દક્ષિણ ગુજરાતમાં પણ આમ આદમી પાર્ટી એન્ટર થઈ ગઈ, કોંગ્રેસને નુકસાન થયું. ઘણી બેઠકોમાં આમ આદમી પાર્ટી 2022માં બીજા નંબરે આવી ગઈ. વાત એ છે કે ઉત્તર ગુજરાતમાં આમ આદમી પાર્ટી એવી એક્ટિવ નથી થતી અથવા તો પરિણામ નથી લાવી શકતી. શું વાત છે એવી? તો દરેક વિસ્તારનો મિજાજ અલગ હોય છે. સાઉથનો અલગ છે, સૌરાષ્ટ્રનો અલગ છે અને ઉત્તર ગુજરાતનો અલગ છે. કદાચ એ લોકોની મેન્ટાલિટી સમજવામાં પાર્ટી ક્યાંક ને ક્યાંક ઊણી ઉતરી હોય તો જ ત્રીજું પાખ્યું થયું હોય. આમ તો ગુજરાતમાં ત્રીજો પક્ષ આજ દાડા સુધી ચાલ્યો નથી અને આમ આદમી પાર્ટી ચાલવાની નથી. તમે આ વખતે પણ દેખી લેજો કે ગયા વખતે કરતાં એનો રેશિયો નીચો હશે અને વોટ શેર કોંગ્રેસનો વધારે હશે. એ નગણ્ય હશે. જેમ બસપા સાફ થઈ ગઈ ગુજરાતમાંથી, એમ આમ આદમી પણ સાફ થઈ જશે. વાત રહી ઉત્તર ગુજરાતની, તો ઉત્તર ગુજરાત એ ખેડૂતોનો ગઢ છે, એ સામાન્ય લોકોનો ગઢ છે. અને ખેતી સાથે સંકળાયેલા લોકો, જમીન સાથે સંકળાયેલા લોકો, ગામડા સાથે સંકળાયેલા લોકો, જે પાર્ટીની વિચારધારા છે એ એમને ઉત્થાન કરવાની છે. એમની પ્રગતિ ગામડાની કેમ થાય, ખેડૂતોની કેમ થાય, સામાન્ય લોકોની કેમ થાય અને યુવાનો કેવી રીતે પગભર થાય, એના માટેની કોંગ્રેસની જે વિચારધારા છે એ ઉત્તર ગુજરાતે એક્સેપ્ટ કરેલી છે. અને આજ દાડા સુધી પરિણામ નથી આવ્યા, એનાથી વિશેષ પરિણામ આવનારી સ્થાનિક ચૂંટણીમાં આવશે એવો મને પૂરો વિશ્વાસ. કયા સિદ્ધાંતો સાથે પાર્ટી માટે ઉમેદવારી કરી રહ્યા છીએ, આપણે કોના માટે લડી રહ્યા છીએ? ગામડા માટે, આમ આદમી માટે, ખેડૂતો માટે, યુવાનો માટે આપણે લડતા હોઈએ અને એ બાંયધરી પત્રક આપણે એમની પાસેથી લઈએ તો મને લાગે કે ખોટો નથી. પણ એને પણ ઉમેદવારને પણ ખબર પડે
પાર્ટીને પણ ખબર પડે કે આપણે સિદ્ધાંતો પર ચાલીએ છીએ અને ઉમેદવારને અનુભવ અને અહેસાસ થાય કે આવું કામ આપણે પાર્ટી માટે અને લોકો માટે કરવાનું છે. ઘણા લોકો કોંગ્રેસ પાર્ટી છોડીને ગયા, પણ આપણે એક વખત વિચારીએ આજે કે બધા આજે પાર્ટીમાં હોત તો કોંગ્રેસ ક્યાં હોત? આજે રાજકારણમાં આયારામ ગયારામની પરિસ્થિતિ જે છે એ એવા લોકોની હોય છે જે પગમાં દેખીને ચાલે, લાંબુ દેખીને નથી ચાલતા. અને ઘણા લોકો રાજકારણમાં કમાવા માટે આવતા હોય છે અને જે કમાવા માટે આવે છે એ કદાચ કોંગ્રેસની સરકાર હતી તો કોંગ્રેસમાં હતા, બીજેપીની સરકાર આવી તો બીજેપીમાં જતા રહ્યા. પણ ઘણા એવા લોકો જે સિદ્ધાંતોમાં આજે પણ કામ કરે છે. આજે પણ હું ગામડામાં જાઉં તો દલિતનો દીકરો હોય, ખેડૂતનો દીકરો હોય, ઘણા લોકો હોય, એનો બેટો કદાચ ભાજપમાં ચૂંટાયેલો હોય પણ એનો બાપ એમ કહેતો હોય કે કોંગ્રેસે મને જમીન આપી છે, કોંગ્રેસે આઝાદી આપી છે અને મારો મત કોંગ્રેસને આપીશ, મારો આ જે કહેવાય આખું વટલાવીશ નહીં, આવા શબ્દો પણ સાંભળવા મળે છે. ઘણા આગેવાનો પણ છે જેની પાર્ટી આજ દાડા સુધી ટિકિટ નથી આપી પણ એ લોકો પણ કોંગ્રેસ પાર્ટી સાથે જોડાઈ રહ્યા છે. એક વખત પાર્ટીની ટિકિટ લઈને પણ આખી આજીવન કોંગ્રેસની વિચારધારા સાથે સંકળાયેલા માણસો પણ ઘણા છે. આજે પણ ગુજરાતમાં કોંગ્રેસનું જે રેશિયો કહેવાય એ 30થી 42% સુધી આજે પણ જળવાઈ રહ્યો છે. એટલે કોંગ્રેસ અડીખમ છે અને એવો કોઈ પ્રશ્ન નથી. સ્વાર્થી માણસો છે અને સ્વાર્થી પાર્ટી છે એ તોડી જાય, મરોડી જાય પણ એનાથી કોઈ ખાલી થતો નથી, કેમ કે પાર્ટી વિચારધારાથી ચાલે. એ મૂર્ખતા છે, ટોળું જે ગયું હતું એ મૂર્ખ છે એમનું એ કહેવું છે. આ બાબતમાં મારે વધારે કહેવું નથી, કેમ કે અધ્યક્ષ છે હવે કેવી રીતે કયા ટોનમાં બોલ્યા છે પણ મને લાગે છે કે ટોળું મૂર્ખ નથી હોતું. ટોળું એટલે નથી મૂર્ખ હોતું કે શંકરાચાર્ય ધર્મચર્ચા કરતા હોય એ વખતે સામો બેઠો હોય એને સભા પણ કહી શકીએ, એને ટોળું પણ કહી શકીએ. મોદી સાહેબ જ્યારે મોટી મોટી સભાઓ કરતા હોય ત્યારે એને સભા પણ કહી શકીએ, આપણે ટોળું પણ કહી શકીએ. આપણે હું ભાષણ કરતો હું સામાજિક, અધ્યક્ષ સાહેબ સામાજિક ભાષણ કરતા હોય તો સામેવાળા બેઠા હોય, તાળીઓ પાડતા હોય, ખીકેરીઓ પાડતા હોય, એને આપણે સભા પણ કહી શકીએ, ટોળું પણ કહી શકીએ. હવે ટોળું કેને કહેવું અને સભા કેને કહેવી, હવે એ મને લાગે છે કે એ એક ચર્ચા અને વિચારણાનો મુદ્દો છે અને જે પણ આપણે બોલીએ એ સમજી વિચારીને સામેવાળાને હર્ટ ન થાય, દુઃખ ન થાય એવી રીતે બોલીએ તો સારું છે. એની અધ્યક્ષ સાહેબ સારી રીતે 2027ની વિધાનસભા ચૂંટણી આવશે, શું માંગીલાલભાઈ થરાદથી લડવાની ઈચ્છા વ્યક્ત કરશે? કોઈ પણ માણસ રાજકારણમાં આવે એની મેચ્છા હોય, ક્યાંક ને ક્યાંક એની આગળ વધવાની મેચ્છા હોય અને જે સંતુષ્ટ માણસ હોય એ રાજકારણમાં આવે નહીં. મારી શરૂઆત ગ્રામ પંચાયતના સરપંચ તરીકે થયેલી. 18 વર્ષની જેવું પહેલો મારો મતાધિકાર હતો. એ વખતે હું ગામનો સરપંચ, પ્રદેશના મહામંત્રી સુધી, અત્યારે પણ પાટણ જિલ્લાનો ઇન્ચાર્જ છું. એટલે મારી રાજકીય પ્રગતિ પાર્ટી સાથે થાય છે, લોકોની સાથે મારો સારો તરબો છે અને આવનારા સમયમાં 2012માં પણ ટિકિટ માગી હતી, 17માં પણ માગી હતી, 22માં પણ માગી હતી, પેટા ચૂંટણીમાં પણ માગી હતી. કદાચ પાર્ટીના સમીકરણો સેટ નહીં થયા હોય, નહીં આપી હોય તો પાર્ટીનું કામ કર્યું છે. 2027માં જે ઇલેક્શન આવશે એમાં ભૂતકાળમાં માગી હતી એમ ભવિષ્યમાં પણ ટિકિટ 100% માગશું. પાર્ટી આપશે તો ચૂંટણી લડશું, લોકો માટે લડશું, થરાદની પ્રજા માટે લડશું. અને પાર્ટી બીજા માટે વિચારે અને જાતિ સમીકરણ સેટ કરવા માગતી હોય અને ક્યાંક કોઈની પસંદગી કરે તો એની સાથે રહીને પાર્ટી માટે કામ કરશું. જી ધન્યવાદ, ખૂબ ખૂબ આભાર. તો આ હતા માંગીલાલભાઈ પટેલ. થરાદ વિધાનસભામાં આજકાલ તેમની ચર્ચાઓ ખૂબ છે, તેની પાછળનું કારણ પણ છે, કારણ કે થરાદ વિધાનસભા ઊન ગામના ઘર્ષણને લઈ ચર્ચામાં છે, વિવાદમાં છે. કેટલા યુવાનો આવેદન આપે છે, સભાઓ કરી રહ્યા છે, રાત્રે એમનું ગ્રુપ, એમનું સંગઠન મોટું થઈ રહ્યું છે. જોઈએ આવનાર દિવસમાં વધુ શું થાય છે. અને આ બધા વચ્ચે પાછા અહીંના ધારાસભ્ય સામે ઉપવાસ આંદોલન પણ એક યુવાન રમેશ રાજપૂત કરી રહ્યા છે. આપનો અભિપ્રાય કોમેન્ટ બોક્સમાં લખજો. આપ શું વિચારો છો? થરાદ વિધાનસભામાં શું બદલાવ આવી શકે છે? આપ શું વિચારો છો? ધન્યવાદ.